ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર પોલીસની લાલ આંખ. મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દ્રબ જીઆઈડીસીના ગોદામ નંબર 33 ઉપર પોલીસે રેડ કરીને કરોડોની કિંમતની ભારતીય બનાવટી વિદેશી દારૂની ગેરકાયદેસરની 31,500 બોટલના જથ્થા સાથે ટ્રક પિકઅપ, આઈસર ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત કુલ મળીને 2,11,00,000 મુદ્દા માલ સાથે પોલીસે 2 આરોપી વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાદવને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર છે. ગોદામ માલિકો અને ભાડા કરાર બાબતની તપાસ ચાલુ છે. તપાસ બાદ અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે વધુ વિગત બહાર આવશે. હા, રાજ્યમાં જે પ્રોહિબિશન દારૂ જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા એને નેસ્તનાબૂદ કરવા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જે અનુસંધાને અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા આખી રેન્જના તમામ પોલીસ અધિકારીશ્રીઓને સૂચના આપેલી અને આ બાબતે ખાસ કરીને અત્રેના એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા થાણા ઇન્ચાર્જશ્રીઓને, થાણા અધિકારીશ્રીઓને આ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી. એટલે જે બાબતે મુન્દ્રા ખાતે એક મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવ્યો છે, જેમાં 31,500 બોટલો, જુદા જુદા બ્રાન્ડની બોટલો પકડવામાં આવેલી છે. અને જે ફક્ત દારૂનો જે મુદ્દામાલ છે એ 1.71 કરોડનો થાય છે અને વાહનો સાથે 2.11 કરોડનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે, જેમાં 2 આરોપીઓને પકડવામાં આવેલા છે અને 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે. આરોપીઓના નામ છે વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાદવ. વિક્રમસિંહ વાઘેલા છે એ મુંજપુર શંખેશ્વર પાટણનો છે અને રામદેવસિંહ જે છે જાદવ એ સુરેન્દ્રનગરનો છે. અને જે વોન્ટેડ આરોપીઓ છે એમાં એક અનિલસિંહ જાડેજા કરીને છે અને એક મહિપતસિંહ જાદવ કરીને છે અને એક મોટો આરોપી છે જે રાજસ્થાન સિકરનો છે અને અનિલ પાંડ્યા કરીને છે, જેની વિરુદ્ધમાં ઘણા બધા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે અને જે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને અહીંયા વોન્ટેડ છે ગુજરાત ખાતે. હા, લોકેશન જે એક્ઝેક્ટ છે એ મુન્દ્રા તાલુકામાં જે દ્રબ છે, દ્રબ ગામ, એની દ્રબ જીઆઈડીસીમાં ગોડાઉન નંબર 33માંથી આ મુદ્દામાલ પકડાયેલો છે. અને જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ જે ગોડાઉન છે 33 નંબરનું એના માલિકને કબજેદાર એક નરેન્દ્રભાઈ મકવાણા કરીને છે અને શ્રી ઓમ ટ્રેડિંગ કંપનીના જે પ્રોપરાઇટર છે એ અમિત ચૌહાણ કરીને છે. એમનું આ ગોડાઉન છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ તપાસમાં નીકળેલું છે. એમનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસનો વિષય છે, પણ હાલમાં આ જગ્યાએથી મુદ્દામાલ મળી આવેલો છે. મોડેસ ઓપરેન્ડી એ હતી કે એ લોકો ટ્રકમાં આ દારૂ લાવેલા હતા. મોકલનાર જે છે એ આ અનિલ પાંડ્યા છે જે સિકરનો છે, જે વોન્ટેડ છે, અને મંગાવનાર જે છે 2 આરોપીઓ અનિલસિંહ જાડેજા અને મહિપતસિંહ, એ બંને વોન્ટેડ છે. એમણે મંગાવેલો અને અહીંયા આ જે ગોડાઉનમાં માલ ઉતાર્યો હતો અને પછી ત્યાંથી કટિંગ કરવાનું એમનું પ્લાનિંગ હતું. એટલે જુદી જુદી ગાડીઓમાં એને લઈ જવાનું, સપ્લાય કરવાનું.